નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડિયોની અંદર આપણે બે અવસ્થા વિધેયો વિશેની માહિતી મેળવી। એમાં એક હતું આંતરિક ઉર્જા અને બીજું હતું એક એન્થાલ્પી। ફરી એક વખત હું આંતરિક ઉર્જા અને એન્થાલ્પીના સૂત્રો વિશેની માહિતી તમને અહીં આપી દઉં। આંતરિક ઉર્જા જ્યારે આપણે માપવી હોય પ્રણાલીની, તો અગાઉ આપણે એવું કીધું હતું કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ક્યારે માપી શકાતું નથી, પણ પ્રણાલી એની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય ઈ દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય। જો આપણે બંધ પાત્રની અંદર એટલે કે અચળ કદે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય, જ્યારે બંધ પાત્રની અંદર અચળ કદે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો જે ફેરફાર રહ્યો ઈ ઉર્જાના ફેરફારને આપણે આંતરિક ઉર્જાના ફેરફાર તરીકે ઓળખીએ છીએ, કારણ કે ત્યાં પ્રણાલીનું કદ અચળ રહે છે અને ઈ આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે ડેલ્ટા U = Q + W। પણ જો પ્રણાલી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મેળવે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય। એટલે અહીંયા આપણે ચિહ્નને ધ્યાનમાં લેવા પડે। માની લો કે Q તો એ પ્રણાલીએ મેળવેલી ઉષ્મા છે, ક્યારે? તો કે અચળ કદે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા, એને નામ આપી દઈએ QP। અને W કાર્ય એટલે દબાણ અને કદના ગુણનફળથી મળતી રાશિ। તો પ્રણાલી જ્યારે ઉષ્મા મેળવે છે ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે અને W એટલે P ડેલ્ટા V। પણ દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય ઋણ હોય, એટલે અહીંયા આપણે મૂકીશું P * ડેલ્ટા V। પણ પ્રક્રિયા આપણે અચળ કદે કરીએ છીએ એટલે અચળ કદમાં થતો ફેરફાર ડેલ્ટા V નું મૂલ્ય શૂન્ય હોય। એનો અર્થ કે પ્રણાલીએ જે ઉષ્મા અચળ કદે મેળવી હોય એ ઉષ્માને એનો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U કહેવાય। અને આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કે નિપજોની આંતરિક ઉર્જા માઈનસ પ્રક્રિયકોની આંતરિક ઉર્જા, અને આ બેના તફાવતથી આપણને એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મળી જાય। તો જ્યારે પ્રક્રિયા આપણે અચળ કદે એટલે બંધ પાત્રમાં કરતા હોય અને ઈ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U એટલે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q નું મૂલ્ય આપણને મળે। બીજું એક વિધેય હતું અવસ્થા વિધેય એન્થાલ્પી। મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ખુલ્લા પાત્રની અંદર કરતા હોઈએ છીએ, અને ખુલ્લા પાત્રની અંદર પ્રક્રિયા એનો અર્થ કે અચળ દબાણ પ્રક્રિયા, વાતાવરણના અચળ દબાણ હેઠળ આપણે પ્રક્રિયા કરીએ છીએ। તો જ્યારે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે કે અચળ દબાણે, તો નવા એક અવસ્થા વિધેયની આપણે જરૂર પડે, અને ઈ વિધેય હતું એન્થાલ્પી નામનું, જેનું સૂત્ર હતું H = U + P * V। પ્રણાલીની આંતરિક ઉર્જા U અને દબાણ અને કદના ગુણનફળથી મળતી રાશિ એટલે કે કાર્ય, આ બે ઉર્જાનો સરવાળો કરીએ એટલે આપણને એન્થાલ્પીનું મૂલ્ય મળે। પણ જેવી રીતે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મળતું નથી, એવી રીતે એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, કારણ કે એન્થાલ્પી આંતરિક ઉર્જા ઉપર જ આધાર રાખે છે। એટલે અહીંયા પણ આપણે એન્થાલ્પીનો ફેરફાર જ માપવો પડે, અને એન્થાલ્પીનો ફેરફાર એટલે આ પ્રમાણે લખાય કે ભાઈ ડેલ્ટા H = ડેલ્ટા U + ડેલ્ટા P * V। કૌંસ ખોલી એટલે આમ લખાય ડેલ્ટા U + P * ડેલ્ટા V + V * ડેલ્ટા P। પણ અહીંયા પ્રક્રિયા આપણે ખુલ્લા પાત્રની અંદર કરીએ છીએ, અને ખુલ્લા પાત્રમાં એટલે અચળ દબાણે એટલે ડેલ્ટા P = 0, એટલે આ પદ તો 0 થઈ જાય। પછી આની અંદર આપણે આંતરિક ઉર્જાનું સૂત્ર મૂકી દીધું ડેલ્ટા U નું। તો ડેલ્ટા U = શું હતું? તો કે QP - P * ડેલ્ટા V। તો અહીંયા આપણે મૂકી દઈએ, સોરી આ અચળ કદે હતું એટલે Q
QV આવશે। પણ જો પ્રક્રિયા અચળ દબાણે ખુલ્લા પાત્રની અંદર થતી હોય તો એ દરમિયાન પ્રણાલીએ મેળવેલી ઉષ્માને આપણે QV ના બદલે QP કહીશું। એટલે અહીંયા QP માઈનસ P * ડેલ્ટા V, એટલે આ ડેલ્ટા U નું સૂત્ર પ્લસ P * ડેલ્ટા V, તો P ડેલ્ટા V કેન્સલ થઈ જાય। તો જ્યારે પ્રક્રિયા ખુલ્લા પાત્રની અંદર એટલે કે અચળ દબાણ હેઠળ કરવામાં આવે ત્યારે પ્રણાલીની ઊર્જામાં થતો જે ફેરફાર છે ડેલ્ટા H એ પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માના મૂલ્ય જેટલો આવે છે। તો એ વખતે એ એન્થાલ્પીના ફેરફારને આપણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી અચળ દબાણે જે ઉષ્મા છે એની સાથે સરખાવી શકીએ। ડેલ્ટા H એટલે શું? તો કે નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, અને ઈ એન્થાલ્પી જો આપણે જાણતા હોય તો એના તફાવત ઉપરથી આપણે એન્થાલ્પીમાં થતો ફેરફાર આપણે જાણી શકીએ। તો આવા બે અવસ્થા વિધેયો આંતરિક ઊર્જા અને એન્થાલ્પી એની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરી છે। હવે આજે આપણે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના નિયમની આજે ચર્ચા કરવાના છીએ। તો મોલ અને ઉષ્માગતિ આ સૂત્ર ભલે અહીંયા લખેલું રહ્યું, મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ। જ્યારે ઘન અને પ્રવાહી પદાર્થને આપણે અચળ દબાણે એટલે કે ખુલ્લા પાત્રની અંદર પ્રણાલી તરીકે લીધા હોય, જ્યારે ઘન અને પ્રવાહી પદાર્થ ધરાવતી પ્રણાલી આપણે અચળ દબાણે એટલે ખુલ્લા પાત્રની અંદર લીધેલી હોય ત્યારે એના કદની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફાર બહુ જ નાનો હોય છે। ઘન અથવા પ્રવાહી પદાર્થ ધરાવતી પ્રણાલી એના કદની અંદર થતો ફેરફાર ઈ પ્રમાણમાં બહુ જ નાનો હોય છે। એટલે ઘન અને પ્રવાહી પદાર્થો માટે એન્થાલ્પીનું મૂલ્ય આપણે મેળવવું હોય તો આ P ડેલ્ટા V નું જે મૂલ્ય છે એ P ડેલ્ટા V ના મૂલ્યને આપણે અવગણી લઈએ છીએ। કારણ કે ઘન અને પ્રવાહી પદાર્થોને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે એના કદની અંદર બહુ મોટો ફેરફાર થતો નથી। તો ઘન અને પ્રવાહી પદાર્થો માટે આપણે શું લખી શકીએ? તો કે ઘન અને પ્રવાહી પદાર્થો માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V છે, પણ કદમાં ઘન અને પ્રવાહી પદાર્થો માટે કદનો ફેરફાર બહુ જ નાનો હોય એટલે આને આપણે અવગણી લઈએ। તો ઘન અને પ્રવાહી પદાર્થોની એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઊર્જાનો ફેરફાર આ બે મૂલ્યો લગભગ સમાન હોય। કારણ કે ઘન પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ પદાર્થના કદની અંદર બહુ મોટો ફેરફાર થતો નથી એટલે આપણે એના કદમાં થતા ફેરફારને અવગણી લઈએ। તો ઘન અને પ્રવાહી માટે એન્થાલ્પીનો ફેરફાર એ જ એની આંતરિક ઊર્જાનો ફેરફાર બને। પણ જો વાયુમય પદાર્થ હોય, પ્રણાલી તરીકે આપણે વાયુમય પદાર્થ લીધો હોય તો એ વાયુમય પદાર્થ ધરાવતી પ્રણાલીના કદની અંદર નોંધપાત્ર ફેરફાર થાય। એટલે ત્યાં આપણે P ડેલ્ટા V ના મૂલ્યને અવગણી શકીએ નહીં, કારણ કે અહીંયા કદની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફાર નોંધપાત્ર હોય છે। તો વાયુમય પ્રણાલીઓ માટે P ડેલ્ટા V નું જે મૂલ્ય છે એ P ડેલ્ટા V ના મૂલ્યને આપણે અવગણી શકતા નથી। જો એના મૂલ્યને અવગણીએ નહીં તો એનો અર્થ એવો થાય કે ડેલ્ટા H અને ડેલ્ટા U ના મૂલ્યની અંદર તફાવત હોય। તો વાયુમય પદાર્થો માટે P ડેલ્ટા V ને અવગણીએ નહીં તો આવું સૂત્ર થાય ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। તો વાયુમય પ્રણાલી માટે ડેલ્ટા H અને ડેલ્ટા U એટલે કે એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઊર્જાના ફેરફારની અંદર તફાવત જોવા મળે। માની લો કે આપણે અચળ દબાણે એટલે કે ખુલ્લા પાત્રની અંદર વાયુમય પ્રણાલી લીધી હોય અને વાયુમય પ્રણાલીની
એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય અચળ દબાણે એટલે કે ખુલ્લા પાત્રની અંદર, ત્યારે વાયુમય પ્રણાલીનું કદ બદલાય. કદ બદલાય એટલે એનો અર્થ કે એના મોલની સંખ્યા પણ બદલાય. ખુલ્લા પાત્રની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયાના લીધે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાય એટલે પ્રક્રિયા અચળ દબાણ અને અચળ તાપમાને થતી હોય તો પ્રણાલીનું કદ પણ બદલાય. તો વાયુમય પ્રણાલી માટે જ્યારે આપણે અચળ દબાણે અને અચળ તાપમાનની પરિસ્થિતિ હેઠળ ખુલ્લા પાત્રની અંદર પ્રક્રિયા કરીશું ત્યારે વાયુના મોલની સંખ્યા બદલાશે અને એને પરિણામે વાયુનું કદ પણ બદલાય. એનો અર્થ કે અહીંયા કદની અંદર થતો ફેરફાર નોંધપાત્ર હોય એટલે P ડેલ્ટા V ના મૂલ્યને અવગણી શકાય નહીં. ઈ કદનો ફેરફાર અહીંયા તમારે મૂકવો પડે. માની લઈએ કે આપણી પાસે કોઈ એક પ્રણાલી છે, વાયુરૂપ પ્રણાલી. આ એક વાયુરૂપ પ્રણાલી છે અને વાયુરૂપ પ્રણાલીમાં રહેલા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોના મોલ જેને આપણે નામ આપી દઈએ N1 મોલ આની અંદર આપણે ભરેલા છે. પ્રણાલીનું દબાણ P છે કારણ કે આપણે અચળ તાપમાન અને અચળ દબાણની પરિસ્થિતિ હેઠળની વાત કરીએ છીએ. આ અચળ તાપમાન અને અચળ દબાણની પરિસ્થિતિ હેઠળ વાયુરૂપ પ્રક્રિયકો કે જેના મોલ N1 છે અને એમનું કદ અનુક્રમે V1 છે. હવે જ્યારે આપણે અચળ દબાણે અને અચળ તાપમાને ખુલ્લા પાત્રની અંદર પ્રક્રિયા કરતા હોય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયકોના વાયુરૂપ મોલ છે. હવે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયકોમાંથી નિપજ બને તો આ પ્રક્રિયકોના મોલ છે. જેટલા પણ પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોના કુલ વાયુમય મોલ, વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ આ છે વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ. તો જ્યારે હવે વાયુમય પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય અચળ દબાણે ખુલ્લા પાત્રમાં એટલે એના મોલની સંખ્યા બદલાય એટલે નિપજોના મોલની સંખ્યા N2 થશે. એટલે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા જેને આપણે નામ આપી દઈએ N2 એના કદની અંદર પણ ફેરફાર થાય તો વાયુરૂપ નિપજોનું કુલ કદ જેને હું નામ આપી દઉં V2. તાપમાન અને દબાણની પરિસ્થિતિ અચળ છે. તો હવે હું આના માટે આદર્શ વાયુ સમીકરણ વાપરું તો આદર્શ વાયુ સમીકરણ એટલે PV nRT. તો પ્રક્રિયકો માટે હું આદર્શ વાયુ સમીકરણ વાપરું. તાપમાન અને દબાણ તો અચળ છે તો PV1 N1RT. નિપજો માટે આદર્શ વાયુ સમીકરણ વાપરો એટલે સમીકરણ થશે PV2 N2RT. કારણ કે તાપમાન અને દબાણની પરિસ્થિતિ તો અચળ છે તો પ્રક્રિયકોના મોલે બદલાય છે એના લીધે એના કદની અંદર પણ ફેરફાર થાય છે. તો હવે આપણે એની જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ આપણે માપવો હોય તો નિપજોનો જે દબાણ અને કદનું ગુણનફળ આવ્યું એની અંદરથી હું પ્રક્રિયકોનું દબાણ અને કદનું ગુણનફળ બાદ કરું એટલે PV2 PV1 N2RT N1RT આવું થશે. દબાણ અચળ છે V2 V1 એટલે કદમાં થતો ફેરફાર. આમાંથી RT કોમન નીકળશે એટલે N2 N1 R into T. તો V2 V1 એટલે કદમાં થતો ફેરફાર તો P into ડેલ્ટા V is equal to N2 N1 જેને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા NG RT. જ્યાં ડેલ્ટા NG એટલે શું તો કે નિપજોના કુલ વાયુમય મોલ માઈનસ
પ્રક્રિયકોના કુલ વાયુમય મોલ। क्या घन पदार्थ के प्रवाही पदार्थ की गणतरी કરવામાં આવતી નથી। નિપજો બાજુ જે કુલ વાયુના મોલ હોય એમાંથી પ્રક્રિયકો બાજુ રહેલા વાયુઓના કુલ મોલને બાદ કરો એટલે એના ઉપરથી આપણે ડેલ્ટા n g નું મૂલ્ય મળી જાય, ડેલ્ટા n ગેસિયસ। તો આપણે સમીકરણ મળ્યું P ડેલ્ટા V ડેલ્ટા n g RT। હવે E P ડેલ્ટા V નું જે મૂલ્ય છે એને હું આ એન્થાલ્પીના ફેરફાર વાળું જે સમીકરણ છે આંતરિક ઊર્જા અને એન્થાલ્પીના ફેરફારનું એની અંદર મૂકી દઉં। હવે એની અંદર મૂકું એટલે મને વાયુરૂપ પ્રણાલી માટેનું જે એન્થાલ્પીના ફેરફારનું સમીકરણ છે આ પ્રમાણે મળશે। કે ભાઈ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V છે। और P डेल्टा V ની જગ્યાએ આપણે મૂકી દઈએ ડેલ્ટા NGRT। તો ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT। જો ડેલ્ટા n ગેસિયસ 0 હોય એટલે કે નિપજો બાજુ વાયુના મોલ અને પ્રક્રિયક બાજુ વાયુના મોલની સંખ્યા કુલ મોલની સંખ્યા જો સરખી હોય તો ડેલ્ટા Ng 0 આવશે અને ડેલ્ટા Ng 0 એટલે આ પદ 0। તો એનો અર્થ કે એવા સંજોગોમાં એન્થાલ્પીનો ફેરફાર એ જ એની આંતરિક ઊર્જાનો ફેરફાર બનશે। પણ જો ડેલ્ટા n ગેસિયસ is greater than 0 એટલે કે નિપજોના મોલની સંખ્યા નિપજોના વાયુમય મોલ ई प्रक्रियकोना कुल वायुमय मोल एना करता વધારે હોય તો નિપજોના મોલમાંથી પ્રક્રિયકોના મોલને બાદ કરીએ એટલે એનું મૂલ્ય 0 કરતા વધારે આવે। તો એવા સંજોગોમાં r * t તો અચળ મૂલ્ય છે એટલે ડેલ્ટા u માં તમારે આ પદ ઉમેરવું પડે ને ઉમેરો ત્યારે ડેલ્ટા h મળે। એનો અર્થ કે એવા સંજોગોમાં શું થાય તો કે ડેલ્ટા h is greater than ડેલ્ટા u હશે। તાકે u માં તો તમારે આ પદ ઉમેરવાનું ત્યારે એન્થાલ્પીનો ફેરફાર આવે ને। ડેલ્ટા n ગેસિયસ 0 હોય તો ડેલ્ટા h is equal to ડેલ્ટા u થાય। પણ ડેલ્ટા n ગેસિયસ greater than 0 હોય એટલે કે નિપજોના કુલ વાયુમય મોલની સંખ્યા પ્રક્રિયકોના કુલ વાયુમય મોલની સંખ્યા કરતા વધારે હોય તો એવા સંજોગોમાં ડેલ્ટા h નું મૂલ્ય એ ડેલ્ટા u ના મૂલ્ય કરતા વધુ હશે। એનાથી ઉલટું માની લો કે ડેલ્ટા n ગેસિયસ is less than 0 એટલે નિપજોના મોલ વાયુરૂપ મોલની સંખ્યા ઈ પ્રક્રિયકોના વાયુરૂપ મોલની સંખ્યા કરતા ઓછી હોય તો ડેલ્ટા n ગેસિયસ ઋણ આવશે। ઈ ઋણ આવે એટલે ડેલ્ટા u માંથી આ પદ તમે બાદ કરો ત્યારે ડેલ્ટા h મળે। તો આ વખતે શું થાય તો કે ડેલ્ટા u is greater than ડેલ્ટા h હશે। ટૂંકમાં નિપજોના વાયુરૂપ મોલ અને પ્રક્રિયકોના વાયુરૂપ મોલ જો સમાન ન હોય એટલે કે ડેલ્ટા n ગેસિયસ is not equal to 0 હોય તો એવા સંજોગોમાં ડેલ્ટા h is not equal to ડેલ્ટા u થશે। તો આ થઈ વાત મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના નિયમની। કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એ સમીકરણની અંદર સંકળાયેલા વાયુરૂપ નિપજો અને પ્રક્રિયકોના મોલને જ તમારે ધ્યાનમાં લઈ અને એન્થાલ્પીના ફેરફારનું સૂત્ર ડેલ્ટા h is equal to ડેલ્ટા u plus ડેલ્ટા n ગેસિયસ RT નો ઉપયોગ કરવાનો। ઘન પદાર્થો હોય કે પ્રવાહી પદાર્થો એના માટે તો એન્થાલ્પીનો ફેરફાર એ જ એની આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા u બનશે। કારણ કે એના કદની અંદર જે ફેરફાર થાય એ પ્રમાણમાં બહુ જ નાનો હોય એટલે આપણે એને અવગણી લઈએ છીએ। હવે આપણે વાત કરવી છે પ્રક્રિયાની પ્રમાણિક એન્થાલ્પી। પ્રક્રિયાની પ્રમાણિક એન્થાલ્પી તો એન્થાલ્પીનો સિમ્બોલ તો h છે
પણ એનું નિરપેક્ષ મૂલ્ય મળે નહીં એટલે એન્થાલ્પીનો ફેરફાર જ માપવો પડે. પણ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, પ્રક્રિયાની એન્થાલ્પી એટલે ડેલ્ટા RH. પ્રમાણિત એન્થાલ્પી હોય તો ડેલ્ટા H જે છે એની ઉપર આવો એક મૂર્ધાંક દર્શાવવામાં આવે અને એવું સૂચવે છે કે ભાઈ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં થયેલી છે. તો રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી નક્કી કરવી હોય તો પ્રક્રિયા પરિસ્થિતિઓને એની પ્રમાણિત સ્થિતિમાં દર્શાવવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે પ્રમાણિત સ્થિતિમાં દર્શાવવી જોઈએ. અને પ્રમાણિત સ્થિતિ તરીકે આપણે તાપમાન નક્કી કરેલું છે. કેટલું? તો કે 298 કેલ્વિન તાપમાન અને દબાણ કેટલું? તો કે 1 બાર દબાણ. આ અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર નક્કી કરીએ ત્યારે ઈ એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીના ફેરફાર ડેલ્ટા RH મૂર્ધાંક તરીકે દર્શાવવામાં આવે. તો પ્રમાણિત સ્થિતિ એટલે એમાં ભાગ લેતા પ્રક્રિયકો કે નિપજો એને પણ એની પ્રમાણિત સ્થિતિની અંદર દર્શાવવા જોઈએ. રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જેટલા પણ પદાર્થો છે બધા જ પદાર્થો એની પ્રમાણિત સ્થિતિમાં હોય અને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે પ્રમાણિત પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે દાખલા તરીકે હું ઇથેનોલની વાત કરું તો ઇથેનોલ ઈ પ્રવાહી સ્થિતિમાં હોય. ઇથેનોલ ઈ પ્રવાહી સ્થિતિમાં હોય તો એ વખતે ઈ એની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. લોખંડ તો ઈ ઘન સ્વરૂપે હોય આ પરિસ્થિતિએ તો ઈ વખતે દર્શાવવામાં આવતી ઈ લોખંડ અથવા આયનની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. ક્લોરીન તો આ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ ઈ વાયુ સ્વરૂપમાં હોય તો ઈ એની પ્રમાણિત એન્થાલ્પી બને. ટૂંકમાં આ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એને આપણે એની પ્રમાણિત સ્થિતિમાં દર્શાવેલા હોય અને ઈ દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર રહ્યો એને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH મૂર્ધાંક તરીકે દર્શાવવામાં આવે. તો પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એને આપણે કલા રૂપાંતરણ કહીએ છીએ. દ્રવ્યની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય તો એને આપણે કલા રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. તો કલા રૂપાંતરણ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર તો એની અંદર જુદી જુદી 3 અવસ્થાઓ દાખલા તરીકે ઘન પદાર્થ છે એનું પ્રવાહી પદાર્થની અંદર રૂપાંતરણ થઈ શકે એટલે અવસ્થા બદલાય. એ જ રીતે પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતરણ થઈ શકે અને એ જ રીતે ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ પણ થઈ શકે. તો આના અનુસંધાને આપણે કલા રૂપાંતરણ દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને જુદા જુદા નામ આપેલા છે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો ઈ પ્રક્રિયાને ગલન પ્રક્રિયા કહેવાય. એટલે ઈ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જે છે એને આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી તરીકે ઓળખીશું. પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ એને બાષ્પાયન કહેવાય તો એને આપણે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી તરીકે ઓળખીશું. ટૂંકમાં ઈ પ્રક્રિયા દરમિયાન થતો જે ઊર્જાનો ફેરફાર છે અને ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ થતું હોય એવી પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. એટલે એનો પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર. તો ગલન એન્થાલ્પી ફેરફાર જે છે એને આપણે
અંગ્રેજીમાં ફ્યુઝન તરીકે દર્શાવીએ છીએ. તો જ્યારે 1 મોલ ઘન પદાર્થનું એના ગલન બિંદુએ અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ પ્રવાહીમાં રૂપાંતરણ થાય, એ દરમિયાન આપવી પડતી જે ઊર્જા છે એને પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા ફ્યુઝન ઓફ H તરીકે દર્શાવવામાં આવે. એ જ રીતે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય, 1 મોલ પ્રવાહીનું એના ઉત્કલન બિંદુએ અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ સંપૂર્ણપણે વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી જે એન્થાલ્પી છે એને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી કહેવાય અને એને આપણે ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H મૂર્ધાંક તરીકે દર્શાવીએ છીએ. અને ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ થતું હોય તો એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જેને ડેલ્ટા સબ્લિમેશન ઓફ H મૂર્ધાંક વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે આવી જુદી જુદી 3 એક પ્રકારની વ્યાખ્યાઓ ભણવાના છીએ. પ્રમાણિત ગલન એન્થાલ્પી કોને કહેવાય, પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી કોને કહેવાય, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કોને કહેવાય. તો પહેલા આપણે વાત કરીએ પ્રમાણિત ગલન એન્થાલ્પી. પ્રમાણિત ગલન એન્થાલ્પી અચળ દબાણ અને અચળ તાપમાનની પરિસ્થિતિએ દાખલા તરીકે બરફને પીગાડી અને પ્રવાહીની અંદર આપણે એનું રૂપાંતરણ કરવું છે. અચળ દબાણે અને 273 કેલ્વિન તાપમાને બરફને પીગાડવા માટે આપણે ઉષ્માની જરૂર પડે. દાખલા તરીકે H2O બરફ એની પ્રમાણિત સ્થિતિ ઘન સ્વરૂપ છે, એને આપણે ઉષ્મા આપીએ એટલે બરફનું પ્રમાણિત એની પ્રવાહી સ્થિતિમાં રૂપાંતરણ થાય અને ઈ દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર રહ્યો એને ડેલ્ટા ફ્યુઝન ઓફ H મૂર્ધાંક તરીકે દર્શાવવામાં આવે. તો અચળ દબાણે અને 273 કેલ્વિન તાપમાને બરફને પીગાડવા માટે ઉષ્માની જરૂર પડે અને ઈ ઉષ્માનું મૂલ્ય 6 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ બરફ હોય એને પીગાડી અને એના ગલન બિંદુએ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તમારે એને 6 કિલોજૂલ જેટલી ઊર્જા આપવી પડે. એનો અર્થ કે બરફ ઉષ્મા મેળવે છે એટલે અહીંયા એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય છે એ ધન હોય. તો વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય કે ભાઈ 1 મોલ ઘન પદાર્થ, તો આપણે બરફની વાત કરી છે, કોઈ પણ ઘન પદાર્થ લઈ શકાય. 1 મોલ ઘન પદાર્થને એના ગલન બિંદુએ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ એની પ્રમાણિત અવસ્થામાંથી ગલન કરી અને પ્રવાહી થાય ત્યારે આપવી પડતી જરૂરી ઉષ્મા અથવા શોષાતી જે ઉષ્મા છે એને આની પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય. પણ અહીંયા આપણે 1 મોલ માટે શબ્દ વાપરીએ છીએ એટલે એને પ્રમાણિત મોલર એન્થાલ્પી પણ કહેવાય. જે 1 મોલ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનું મૂલ્ય છે. તો આ થઈ વાત પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા પ્રમાણિત મોલર એન્થાલ્પીની. બીજું આવશે બાષ્પાયન એન્થાલ્પી. તો બાષ્પાયનમાં શું હોય તો પ્રવાહી અવસ્થા હોય, એ પ્રવાહીનું આપણે વાયુમાં રૂપાંતરણ કરવું છે. તો 1 મોલ પ્રવાહી પદાર્થને એના ઉત્કલન બિંદુએ અચળ તાપમાન અને અચળ દબાણની પરિસ્થિતિએ બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા એટલે એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. તો પ્રવાહીને વાયુમાં રૂપાંતરિત કરવા માટે પણ આપણે એને ઉષ્મા આપવી પડે. દાખલા તરીકે આ પાણી છે H2O, એની પ્રમાણિત સ્થિતિ પ્રવાહી છે, એને આપણે ઉષ્મા આપીએ એટલે એનું વાયુના અંદર પાણીની બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય.
તો અહીંયા પણ ઉષ્માની જરૂર પડે છે, પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે એના માટેનું જે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પીનો ફેરફાર આવશે ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H, એનું મૂલ્ય પણ ધન હશે અને ઈ મૂલ્ય લગભગ 40 પોઈન્ટ કંઈક સમથિંગ ની આજુબાજુ છે. આ જે મૂલ્ય છે ઈ મૂલ્ય 40 પોઈન્ટ સમથિંગ ની આજુબાજુ છે. આટલા કિલો જૂલ પ્રતિ મોલ. તો આજે વાત કરી ઈ છે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા એને પ્રમાણિત મોલર બાષ્પાયન એન્થાલ્પી પણ કહેવાય, કારણ કે આપણે 1 મોલ પ્રવાહી પદાર્થની વાત કરીએ છીએ. 1 મોલ પ્રવાહી પદાર્થનું એના ઉત્કલન બિંદુએ અચળ તાપમાન અને દબાણે 1 મોલ વાયુમાં અથવા બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા, જેને એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો પ્રમાણિત મોલર એન્થાલ્પી કહેવાય. આ તો એક ઉદાહરણ છે પ્રવાહી પાણીનું. ત્રીજું આવશે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. તો ઉર્ધ્વપાતન એન્થાલ્પીમાં ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ થાય, એમાં વચ્ચે પ્રવાહી અવસ્થા સંભવે નહીં, સીધું ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય. તો એની વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય કે ભાઈ 1 મોલ ઘન પદાર્થને 1 મોલ ઘન પદાર્થ લેવાનો અને ઈ 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ સીધું જ બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા એટલે ઈ ઘન પદાર્થની પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી અથવા તો પ્રમાણિત મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ એનું ઘન સ્વરૂપ, જેનો સૂકો બરફ કહેવાય, આને હું ઉષ્મા આપું એટલે કાર્બન ડાયોક્સાઇડ નું જે ઘન સ્વરૂપ છે એનું સીધું જ વાયુમાં રૂપાંતરણ થઈ જાય. તો એ પ્રક્રિયા દરમિયાન 1 મોલ ઘન પદાર્થનું સીધું જ વાયુમાં રૂપાંતરણ કરીએ છીએ પ્રમાણિત સ્થિતિએ, તો એ દરમિયાન થતો એન્થાલ્પીનો જે ફેરફાર છે એને ડેલ્ટા સબલિમેશન ઓફ H કહેવાય અને ઈ મૂલ્ય લગભગ 73 કિલો જૂલ પ્રતિ મોલ ની આજુબાજુ છે. તો ઘનનું પ્રવાહીમાં એટલે ગલન પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રવાહીનું વાયુમાં પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અને ઘનનું સીધું જ વાયુમાં તો પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. તો જ્યારે પ્રણાલીની કોઈ એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય અથવા તો જ્યારે અવસ્થા બદલાય, કલા રૂપાંતરણ થતું હોય, એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર આપણે અહીંયા કહીએ છીએ, આ એન્થાલ્પી ફેરફારની જે માત્રા છે, જ્યારે કલા રૂપાંતરણ થતું હોય, એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય, એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારની જે માત્રા છે, એ માત્રા એ પદાર્થમાં રહેલા જે ઘટક કણો છે, એ ઘટક કણો વચ્ચે પ્રવર્તતી આંતરાણવીય પારસ્પરિક ક્રિયાની પ્રબળતા ઉપર આધાર રાખે. દાખલા તરીકે હું જુદા જુદા 2 પ્રવાહી લઈ લઉં. આ પાણીનું આપણે બાષ્પની અંદર રૂપાંતરણ કર્યું અને બીજું આપણે એસિટોન લઈ લઈએ અને એને પણ મારે ઉષ્મા આપવી પડે, એટલે એ એસિટોનનું વાયુની અંદર રૂપાંતરણ થઈ જાય. તો એ પ્રક્રિયા દરમિયાન પણ થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H કહેવાય. તો આ એ પ્રવાહી સ્થિતિ છે, આ એ પ્રવાહી સ્થિતિ, બેયના 1 મોલનું આપણે એની વાયુ અવસ્થાની અંદર પ્રમાણિત સ્થિતિએ રૂપાંતરણ કરવું છે. તો એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, જેને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો પ્રમાણિત મોલર એન્થાલ્પી કહેવાય. પણ અહીંયા પાણીને આપણે વરાળમાં 1 મોલ પાણીનું વરાળમાં બાષ્પમાં રૂપાંતરણ કરવું હોય તો આપવી પડતી જરૂરી જે ઉષ્મા છે એનું મૂલ્ય 40 કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે એની સરખામણીમાં એસિટોનને 1 મોલ એસિટોનને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવો હોય તો એના માટે જરૂરી જે ઉષ્માનું મૂલ્ય છે આની સરખામણીમાં ઓછું હોય. એટલું યાદ નથી મને, પણ એના માટે જવાબદાર કારણ કયું?
તો કે પાણીની અંદર જે પાણીના અણુઓ છે એ અણુઓ એકબીજા સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય અને આંતરાણવીય હાઇડ્રોજન બંધના લીધે એમાં આકર્ષણ બળ વધારે હોય. આકર્ષણ બળ વધારે હોય એટલે આનું બાષ્પીભવન ધીમું થાય અને બાષ્પીભવન ધીમું થાય તો એનું બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપણે વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડે. જ્યારે એ જ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં એસિટોનનું વાયુમાં રૂપાંતરણ કરવું હોય 1 મોલ એસિટોનનું, તો એસિટોનની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે અને એના પરિણામે એનું બાષ્પાયન સરળતાથી થઈ જાય અને સરળતાથી થઈ જાય છે એટલે એના માટેની વેપરાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય અથવા તો પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પીનું મૂલ્ય એ 1 મોલ પાણીની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી કરતા પ્રમાણમાં ઓછું હોય. તો આ થઈ વાત કલા રૂપાંતરણ દરમિયાન થતા ઉષ્માના ફેરફારની. પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.